મોટા મોટા પ્લાન બન્યા, મોટી મોટી વાતો પણ થઈ, પણ બધું જ પાણીમાં. કરોડોના બંગલા પળવારમાં વરસાદી પાણીમાં ડૂબી ગયા તો મનપાના અધિકારીઓ માત્ર જોતા જ રહી ગયા. કરોડોના આસિયાના ડૂબી ગયા. મનપાનો કરોડોનો પ્લાન ધોવાયો. વિકાસની હરણફાળ, અવનવા પ્રોજેક્ટ અને વરસાદનું આગોતરું આયોજન. અમદાવાદ મહાનગરપાલિકા ચોમાસા પહેલા મોટી મોટી વાતો કરે છે. વરસાદમાં આમ કરીશું, વિવિધ વિસ્તારો રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને યલો ઝોનમાં વહેંચી માત્ર કાગળ પર આયોજન કરતી હોય તેવું લાગે છે, કારણ કે એક જ વરસાદમાં સમગ્ર પ્લાન જાણે કે ધોવાઈ ગયો. શહેરના પોશ વિસ્તારના એવા તો હાલ થયા કે લોકોને પણ અફસોસ થતો હશે કે અહીં ક્યાં રહેવા આવી ગયા. કરોડોના બંગલામાં ગોઠણ ગોઠણ પાણી ભરાતા અમદાવાદ શહેરની એવી તો દશા થઈ કે લોકો પણ કહી ઉઠ્યા, આવો કેવો પ્લાન મનપાનો. એક જ રાતમાં અનરાધાર વરસાદે અમદાવાદની હાલત ખરાબ કરી નાખી. ભારે વરસાદથી ખાના ખરાબી થઈ. ગોતાના વંદે માતરમમાં દિવાલ તૂટી પડી. વંદે માતરમ સિટીની દિવાલ ધરાશાયી થઈ ગઈ. દિવાલ પડતા વંદે માતરમ આર્કેડમાં પાણી ભરાયા. વંદે માતરમ સિટીમાં આઈ બ્લોક પાસે જ એક દિવાલ ધરાશાયી થઈ. દિવાલ જમીનદોસ્ત થતા લોકોમાં દહેશત ઊભી થઈ. તો ભૂવા તો ક્યાંય ગોતવા જ નથી પડતા. એક બાજુ મેઘરાજા અનરાધાર બેટિંગ કરતા હતા તો બીજી બાજુ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ભૂવો પડ્યો. રોડની વચ્ચોવચ્ચ પડેલા ભૂવાના કારણે વાહન ચાલકોની હાલત વધારે ખરાબ થઈ ગઈ. સુરક્ષાને લઈ વિસ્તારને કોર્ડન કરાયો. બીજી તરફ રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું. દર વખતે વરસાદમાં વેજલપુરના હાલ બેહાલ થઈ જાય છે. અમદાવાદના ઇન્દ્રપ્રસ્થ આવાસ પાસે પાણી ભરાઈ ગયા હતા. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર લોકોની મદદે પહોંચ્યા. પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં લોકોની મુલાકાતે પહોંચ્યા. ફૂડ પેકેટ, અનાજ, પીવાનું પાણી તેમજ શાકભાજી ઘર આંગણે પહોંચે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરાવી. લોકોએ પણ નેતાજીનો આભાર માન્યો. તો અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ વિકટ પરિસ્થિતિ સર્જાઈ. પોશ ગણાતા શેલા વિસ્તારમાં ક્લબો 7 રોડ સહિત આસપાસના અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો. રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું. જીવન જરૂરી ચીજવસ્તુઓની અવરજવર જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પણ ટ્રેક્ટરમાં બેસીને સમગ્ર વિસ્તારની સ્થિતિનો તાગ મેળવ્યો. તો બોપલ શેલાની જળ સમાધિને ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ નજરે નિહાળી. કરોડોના બંગલાઓ પાણીમાં ડૂબ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે શેલાની મુલાકાત લીધી. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી મનપાના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી. શેલામાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી. તો બોપલના જ અન્ય એક હરિઓમ વિલામાં પણ પાણી ભરાઈ ગયા હતા. રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ. વરસાદી પાણીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અમદાવાદમાં વરસાદી આફત સર્જાઈ. સાબરમતી ટોલનાકા પાસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રસ્તા પર ભારે પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. સાબરમતી ટોલનાકા નજીક પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા. અમદાવાદમાં વરસાદ બાદ ખાના ખરાબી થઈ. ભારે વરસાદને પગલે આનંદનગર રોડ પર નુકસાની થઈ. સેફ્રોન બિનોરી એપાર્ટમેન્ટની દિવાલનો ભાગ ધરાશાયી થઈ ગયો. શહેરના સૌથી પોશ ગણાતા મુમતપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. અમદાવાદના પશ્ચિમમાં આવેલો મુમતપુરા એક ઝડપથી વિકસતો અને પોશ ગણાતો વિસ્તાર છે, પણ અત્યારે આખો વિસ્તાર પાણીમાં તરબોળ થઈ ગયો. પાણીના નિકાલ માટે રસ્તાના ડિવાઈડર તોડવા પડ્યા. ઝવેરી સર્કલથી એસપી રિંગ રોડ જવાનો આરસીસી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. મોગીદાટ ગાડીઓ પાણીમાં બંધ જોવા મળી. અમદાવાદના ચાંદોડિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વિશ્વકર્મા મંદિર નજીક વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. ચાંદોડિયા સ્થિત વિશ્વકર્મા મંદિર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. છારોડી માલાબાર હિલ્સ બહાર કરોડોના મકાન લેનારા રહીશો પાણીમાં અટવાઈ ગયા. કરોડોના ઘર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા. છારોડીમાં પાણી ભરાતા જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળ્યા. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ધોળકામાં અનરાધાર વરસાદથી હાલાકી વધી ગઈ. ધોળકા અમદાવાદ રોડ બંધ કરવાની ફરજ પડી. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા. જેસીબી, ટ્રેક્ટર, ટ્રાવેલ્સ સહિતના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. રોડ બ્લોક થતા ટ્રેક્ટરના સહારે જવાની નોબત આવી. અમદાવાદના ધોળકા પંથકમાં મેઘ તાંડવ જોવા મળ્યું.
વરસાદી પાણી ભરાતા ખેતરો દરિયા બની ગયા. ધોળકાના સહીજ ગામમાં આકાશી આફત વરસી. ભારે વરસાદથી ખેતરો જળમગ્ન બની ગયા. વાવેલો ડાંગરનો પાક તણાઈ ગયો. ખેડૂતો પર માઠી દશા બેસી ગઈ. ભારે વરસાદ અને પાણીની વધતી આવકને કારણે સાણંદ તાલુકાના મોટી દેવતી ગામની કેનાલ ઉપરથી પાણી વહેતું થયું. ઉપરવાસથી પાણીનો ખૂબ મોટો પ્રવાહ આવી રહ્યો છે, જે કેનાલ ઉપર થઈને જઈ રહ્યો છે. અમદાવાદ માળિયા હાઈવે પર પાણી ભરાઈ ગયા. હાઈવે પર પાણી ભરાતા ભારે મુશ્કેલી સર્જાઈ. હાઈવે પર નદી જેવો માહોલ જોવા મળ્યો. ધોળકા તાલુકાના અરોડા ગામમાં પાણી ભરાયા. સાબરમતી કિનારે આવેલા ગામમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી ગઈ. સ્થાનિક રોડ રસ્તા બંધ થઈ ગયા.